ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ 1, વિષય ગુજરાતી બાલભારતી. બાળકો, આજે આપણે એક નવો મૂળાક્ષર શીખવાના છીએ અને વાંચતા શીખશું. તો પાનો નંબર છે બાળકો, પાનો નંબર છે 51. જો 51માં પાના પર છે, ચિત્રમાં જોઈને નામ બાજુમાં ફૂલમાં લખવાનું. જો આ છત્રી છે, અહીંયા ફૂલ છે, અહીંયા નામ આપેલા છે, એ બાળકો અહીંયા લખવાના છે. તો નામ વાંચીએ. છત, છાલક, માછલી, છગન, છોકરી, છાસ. હવે એક એક નામ આપણે અહીંયા લખશું. છત, આ ફૂલમાં એક એક ઓલામાં આપણે નામ લખવાના. છાલક, છાલક, માછલી, માછલી, છગન, છગન, છોકરી, છોકરી અને છાસ, છાસ. બરાબર બાળકો? હવે જુઓ અહીંયા નીચે વાંચીએ. બરાબર ધ્યાનથી સાંભળજો, તમારે પણ આવી રીતના વાંચવાનું છે. કાનો મોરલી વગાડે છે, ગોપીઓ રાસ રમે છે. કાનો શું કરે છે? મોરલી વગાડે છે અને ગોપીઓ રાસ રમે છે. ગોપીઓ ભેગી થઈ છે, મોરલી ભાન ભૂલાવે છે. ગોપીઓ ભેગી થઈ છે અને મોરલી ભાન ભૂલાવે છે. જો કાનો મોરલી વગાડે છે, ગોપીઓ ભેગી થઈ છે, ગોપીઓ રાસ રમે છે, મોરલી ભાન ભૂલાવે છે. હવે અહીંયા આ ચિત્ર આ ચિત્ર પરથી મૂળાક્ષર આપણે શોધશું. જો બાળકો, આ શેનું ચિત્ર છે? આ બધા બાળકોને ખબર હોય. ઘર, ઘર, ગ. ઘડિયાળ, ઘડિયાળ, ગ. ઘડો, ઘડો, ગ. હવે ઘ કેવી રીતના લખવાનો? તો જુઓ, બરાબર ધ્યાનથી જુઓ બાળકો. ગ મરોડ, આ અંદર આપણે દ શીખી ગયા છીએ ને, તો જુઓ આ દ થયો. બરાબર ધ્યાનથી જોજો. આ દ અને આ સીધી લાઈન મરોડ. આવી રીતના ઘ લખવાનો છે. અને પહેલાં આપણે ઘૂંટવાનું છે અને પછી પોતાની મેતે લખવાનું છે. જો પેન્સિલ ઉપાડી જ નથી. અહીંયા જો બરાબર ધ્યાનથી દ ને પછી ઉપર લઈ અને અહીંયા નીચે. હવે જો ગ કેવી રીતના લખ્યો મેં. હવે ઘૂંટ્યા વગર લખવાનો છે. ઘરનો ગ, ઘડિયાળ, ઘડો, ગ. ચલો શબ્દો વાંચીએ. ઘર, તો તમારે પણ અહીંયા ઘર લખવાનું. આઘાત, અહીંયા ગ આવ્યો ને. આઘાત. ઘાયલ, ઘાયલ, ઘાયલ. ઘારી, ઘારી. ઘરમાં સંપીને રહીએ. ઘરમાં એકબીજાએ સંપીને સરસ રીતે રહેવાનું. તો બાળકો, આપણે આજે શબ્દ અહીંયા જે આપેલા છે એ ફૂલમાં વારાફરતી લખતા શીખ્યા, વાંચવાનું શીખ્યા. આ ચિત્ર પરથી મૂળાક્ષર નવો શીખ્યા. આ વિડીયો તમે જરૂરથી જોજો, એટલે તમને સરસ રીતે લખતા, વાંચતા અને ચિત્ર પરથી મૂળાક્ષર શોધતા આવડશે. થેન્ક યુ.